નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 3 સપ્ટેમ્બર અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ આવી ગઈ છે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર અને આગામી 72 કલાકમાં ત્યારબાદ પણ કેવો પડશે વરસાદ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કયા વિસ્તારમાં થશે ભારે મેઘ ખાંગા અતિ ગાજવીજ સાથે ભયંકર વરસાદ। એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 3 તારીખના તો અમરેલી વિસ્તારમાં આ ઉપરાંત જૂનાગઢ તેમજ ગીર વિસ્તારમાં સાથે મહુવાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમજ સાથે રાજકોટ ગોંડલ તેમજ ચોટીલા વિસ્તારમાં આ ઉપરાંત જામજોધપુર લાલપુર વિસ્તારમાં સાથે પોરબંદર કુતિયાના રાણાવાવ વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ તો કચ્છના ગાંધીધામ તેમજ મુન્દ્રા આ ઉપરાંત માંડવી ભુજ વિસ્તારોમાં સાથે રાપર તેમજ રાધનપુર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો। અને અમદાવાદની આસપાસ પણ વરસાદ છે એ શરૂ થઈ ગયો છે। અમદાવાદ કપડવંજ આ ઉપરાંત મહેસાણા તેમજ હિંમતનગર આ ઉપરાંત લુણાવાડા ગોધરા દાહોદ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ સાંજના સમયે જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ રાતની વાત કરીએ તો રાત્રિગાળા સમય દરમિયાન છે એ કચ્છમાં વધારે પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે, જેમાં ખાવડા ઉપરાંત રાપર તેમજ બની વિસ્તાર આ ઉપરાંત ભચાઉ અંજાર ભુજ વિસ્તારમાં સાથે થરાદ વિસ્તારમાં તેમજ પાલનપુર મહેસાણા આ ઉપરાંત ડુંગરપુર વિસ્તારમાં ગાંધીનગરના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે રાજકોટ સૌરાષ્ટ્રમાં ફક્ત છૂટાછવાયા હળવા ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે 4 તારીખની મહત્ત્વની વાત કરીએ તો 4 તારીખના રોજ ઘણા વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળશે। શરૂઆતમાં સવારના સમયે છે એ કચ્છના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ઉત્તરી કચ્છના વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે। આ ઉપરાંત હળવદ તેમજ મોરબી જોડિયા દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો બપોરના સમયે છે એ મોટાભાગના સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં હળવદ આ ઉપરાંત સુરેન્દ્રનગર ચોટીલા વિસ્તારમાં તેમજ રાજકોટ આ ઉપરાંત જોડિયા મોરબી ધ્રોલ પડોદરી વિસ્તારમાં સાથે જામનગર આ ઉપરાંત કાલાવડ જામજોધપુર લાલપુર તેમજ સાથે પોરબંદર ખંભાળિયા વિસ્તારમાં ભાટિયા દ્વારકા વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રની તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં મહુવા તેમજ જેસર આ ઉપરાંત પાલીતાણા તેમજ સાથે અમરેલી ગીર વિસ્તાર ઉના જૂનાગઢ વિસ્તાર વંથલી વિસ્તાર કેશોદ વિસ્તાર વેરાવળ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો। અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ વરસાદ જોવા મળશે બપોરના સમયે। ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે, જેમાં સુરતની આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત અમદાવાદ અને ધોળકાના વિસ્તારોમાં ઝાપટા છે એ જોવા મળશે। સાથે હળવદ અને સુરેન્દ્રનગરથી ઉત્તરના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે। અને દક્ષિણની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું અસ્થિરતાના હિસાબે 5 તારીખના રોજ ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે, જેમાં મોટાભાગના સેન્ટરોમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે, જેમાં જામનગર આ ઉપરાંત ભાણવડ તેમજ લાલપુર જામજોધપુર રાજકોટ ધોરાજી ઉપલેટા કંડોણા તેમજ ગોંડલ આ ઉપરાંત જસદણ ચોટીલા લોધિકા વિસ્તાર બોટાદ વિસ્તાર અમરેલી વિસ્તાર તેમજ ભાવનગર ઢસા સિહોર વિસ્તાર। સાથે વાત કરીએ દક્ષિણમાં તો મહુવા તેમજ અલંગ આ ઉપરાંત પાલીતાણા અમરેલી ધારી વિસ્તારોમાં ઉના કોડીનાર તેમજ વેરાવળ સુદ્રાપાડા વિસ્તાર આ ઉપરાંત ગીરના વિસ્તારોમાં જૂનાગઢમાં। ત્યારબાદ વાત કરીએ તો ગોંડલમાં અને આ ઉપરાંત વાત કરીએ પશ્ચિમમાં તો ભાણવડ તેમજ પોરબંદર ખંભાળિયા સલાયા વિસ્તારોમાં તેમજ ભાટિયામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો। જોડિયા ધ્રોલ અને મોરબીમાં પણ સારો એવો વરસાદ છે એ ગાજવીજ સાથે બપોરના સમયે જોવા મળી શકે છે। ત્યારબાદ રાપરના વિસ્તારોમાં છે એ સારો એવો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત રાધનપુરમાં પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મુખ્ય વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ તેમજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા વિસ્તારોમાં પણ ગાજવીજવાળા વરસાદની શક્યતા રહેલી છે। ત્યારબાદ આપણે સાંજના સમયે વાતાવરણની વાત કરીશું। સાંજના સમયે છે એ જામનગર રાજકોટ તેમજ ભાવનગરના પટ્ટા વિસ્તારોમાં છે
એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે ગોંડલ સહિત ભાવનગર, જામનગર, ચોટીલા, બોટાદમાં. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર તરફ તો મોરબી, સુરેન્દ્રનગર તેમજ કુડા વિસ્તાર, ધાંગધ્રા, હળવદ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ વિરમગામ, ધોળકા, સાણંદ તેમજ અમદાવાદના વિસ્તારોમાં, નડિયાદ, કપડવંજ, વડોદરા, ખંભાત વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત ઉત્તરમાં રાધનપુરની આસપાસ તેમજ મહેસાણા, કડી વિસ્તારોમાં તેમજ ગાંધીનગર વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે એવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો વડોદરામાં તેમજ રાજપીપળા, આમોદ, ભરૂચ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે. 5 તારીખના રોજ સારી એવી વરસાદી એક્ટિવિટી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે ભેજવાળા પવનો તેમજ અસ્થિરતાના હિસાબે. ત્યારબાદ વાત કરીએ તો 6 તારીખના રોજ પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં થરાદ, પાલનપુર, મહેસાણા, પાટણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. આ ઉપરાંત ખેડ, બ્રહ્મા તેમજ આબુ રોડથી દક્ષિણના વિસ્તારોમાં, અંબાજી વિસ્તારોમાં, સાથે સાથે અમદાવાદ, વિરમગામ તેમજ લુણાવાડા, કપડવંજ, ગોધરા, દાહોદ વિસ્તારોમાં, ઝાલોદ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે એ જોવા મળશે. ત્યારબાદ સાંજના સમયે વાત કરીએ તો સાંજના સમયે ફરીથી સૌરાષ્ટ્રમાં ગાજવીજવાળો વરસાદ એક્ટિવ થશે, જે મંડાણી વરસાદ સ્વરૂપે જોવા મળશે, જેમાં અમરેલી, ભાવનગર, આ ઉપરાંત પાલીતાણા વિસ્તારોમાં, મહુવામાં, સાથે સાથે બાબરા, આટકોટ, જસદણ વિસ્તારમાં, બોટાદ વિસ્તારોમાં, વિછિયાના વિસ્તારોમાં, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, રાજકોટ, ચોટીલા, આ ઉપરાંત વાત કરીએ તો જૂનાગઢના વિસ્તારોમાં, સાથે સાથે કુતિયાણા, માંગરોળ તેમજ પોરબંદરના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે. પરંતુ ગાજવીજવાળો વરસાદ છે એ પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળશે 6 તારીખના રોજ. ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ અને વડોદરામાં દરરોજ વરસાદ જોવા મળશે વત્તા ઓછા પ્રમાણમાં આગામી 7 દિવસ માટે. ત્યારબાદ પાલનપુરમાં પણ ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળે તેવી શક્યતા નોંધાઈ રહી છે. ત્યારબાદ આપણે વાત કરીશું 7 તારીખની. તો 7 તારીખના રોજ પણ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે. ટૂંકમાં કહીએ તો 3 તારીખથી લઈને 7 તારીખ સુધી સારો એવો વરસાદી માહોલ જોવા મળશે, જેમાં થરાદની આજુબાજુના વિસ્તારો, ઉપરાંત રાધનપુર, ત્યારબાદ કચ્છના રણની આસપાસ, પાલનપુરમાં, મહેસાણામાં, ખેડ બ્રહ્મામાં, હિંમતનગરમાં સારો એવો ગાજવીજવાળો વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો રાપર વિસ્તારમાં તેમજ ભુજના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. આ તરફ સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર તેમજ ધોળકા, ઉપરાંત ધાંગધ્રા, હળવદ તેમજ રાજકોટ, ચોટીલા વિસ્તારમાં તેમજ જામનગરથી દક્ષિણના વિસ્તારોમાં, આ ઉપરાંત ભાણવડ તેમજ જૂનાગઢ, જામજોધપુર, કંડોરણા, ઉપલેટા, ગોંડલ, જસદણ તેમજ અમરેલી, પોરબંદર વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ દક્ષિણમાં ખાસ કરીને ઉના, કોડીનાર તેમજ સુત્રાપાડા, વેરાવળ વિસ્તારમાં, દરિયાઈ પટ્ટીમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે. આ ઉપરાંત મહુવા તેમજ ગારિયાધારની આસપાસ પણ ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો. અને આ ઉપરાંત 7 તારીખ બાદ પણ સારી એવી વરસાદી એક્ટિવિટી મંડાણી વરસાદના હિસાબે જોવા મળશે અને આ ઉપરાંત સિસ્ટમ આવવાની પણ શક્યતા છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે એ જોવા મળશે. અને 7 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તે બાબતે આગળના વિડીયોમાં અમે માહિતી આપતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.